વાલા મિત્રો અને સાથીઓ, 5મી ઓક્ટોબર 2025 રવિવારના રોજ બપોરે 12 વાગે દલિત શક્તિ કેન્દ્રની અંદર પેલેસ્ટાઇન સંદર્ભે કાર્યક્રમ છે મીણબત્તી પેટાવવાનો. ભારત ખાતે પેલેસ્ટાઇનના રાજદૂત પોતે અહીંયા હાજર રહેશે. આ કાર્યક્રમ નિમિત્તે આપણે અહીંયા તમે જોઈ શકો છો તે પ્રમાણેની મોટી મીણબત્તીનું નિર્માણ થયું છે. આ વિડીયો દ્વારા આ મીણબત્તી શું છે, કેમ આવી છે અને શું સંદેશ આપે છે તેની મારે તમારી સાથે વાત કરવી છે. સામાન્ય રીતે આપણે જોઈએ તો મીણબત્તી ઊભા આકારની હોય છે. તમે ક્યારેય સોળાવેલી મીણબત્તી જોઈ નહીં હોય, અને તમે એ પણ જોયું હશે કે મીણબત્તીમાં કોઈ દિવેટ કે વાટ મૂકી નથી. હું તમને એક પછી એક શા માટે આવી મીણબત્તી બનાવી છે તે તમને સમજાવવા માંગુ છું. પહેલાં તો આ કાળા રંગનું છે એ કોફીન છે. દુનિયાના ઘણા દેશમાં અને ભારતમાં પણ જ્યારે કોઈનું મરણ થાય છે તો લાશ કોફીનની અંદર મૂકવામાં આવે છે અને એને સ્મશાનમાં દફનાવવામાં આવે છે. તો કોફીન શેના માટે છે? કોફીન એનું પ્રતીક છે કે સૈનિક કાર્યવાહીમાં પેલેસ્ટાઇનના 65,000થી વધારે લોકોના મરણ થયા છે. આ સરકારી આંકડો છે. અનઓફિશિયલ આંકડા મુજબ મરણની સંખ્યા 5 લાખ કરતાં વધુ છે. એટલા માટે કોફીન છે. તમને એ મનમાં પ્રશ્ન થશે કે કોફીન નાનું કેમ છે વચ્ચેનો ભાગ? કારણ કે 65,000 લોકો જે માર્યા ગયા છે એમાં 13,000 જેટલા બાળકો છે. એટલે નાનું છે એ બાળકનું કોફીન છે. ત્રીજું, તમને મનમાં એ પ્રશ્ન થશે કે આ મીણબત્તીમાં કોઈ જગ્યાએ દિવેટ મૂકી નથી. આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ, દિવેટ સળગાવીએ છીએ. આમાં સળગાવવાનું શું? આ સળગાવવાનું નથી. આ મીણ છે કે જે જીવતા લોકો છે પણ ચૂપ રહે છે, બોલતા નથી, અન્યાયની વિરુદ્ધમાં એ લોકો સૂઈ ગયા છે વચ્ચે. એમને જગાડવાના છે કે તમે બોલો જ્યારે અન્યાય થાય ત્યારે, જેથી તમારી સાથે અન્યાય થાય તો કોઈ બોલે. ચોથો પ્રશ્ન એવો થાય કે શું સંદેશ આપવા માંગીએ છીએ? તો એનો સંદેશ એક છે. 2,500 વર્ષ પહેલા ભારતની ભૂમિ પર ગૌતમ બુદ્ધે સંદેશો આપ્યો, એવો સંદેશો જેના કારણે માનવ જગતમાં શાંતિ સ્થપાય. ભગવાન બુદ્ધે કહ્યું કે 4 સત્ય છે, અને 4 મોટી મીણબત્તી તમે જુઓ તો સફેદ રંગની, એ એનું પ્રતિનિધિત્વ કરે છે. પહેલું સત્ય છે જે તમે પહેલા ખૂણામાં તમે નીચે મીણબત્તી નીચે લખેલું છે, વાંચી શકો છો. દુઃખ. દુઃખ એ સત્ય છે માનવ જીવનમાં. બીજું સત્ય છે, ત્યાં તમે વાંચી શકો છો, દરેક દુઃખ ઊભું થવા પાછળ એક કારણ હોય છે. ત્રીજું સત્ય એવું કહે છે કે દરેક દુઃખ દૂર થઈ શકે એવું છે. અને ચોથું સત્ય એ છે કે દુઃખ દૂર કરવા માટે એક યોગ્ય માર્ગે ચાલવાની જરૂર છે. આ 4 સત્યો છે એ ભગવાન બુદ્ધે મૂકેલા છે આપણી સમક્ષ, કે અહીંયા 4 મીણબત્તી સ્વરૂપે મૂકેલા છે. છેલ્લા પર એ કહે છે કે યોગ્ય માર્ગે ચાલવાથી આ દુઃખ દૂર થાય. તો એમણે અષ્ટાંગ માર્ગ બતાવ્યો. અષ્ટાંગ એટલે 8 માર્ગ છે. એ 8 વસ્તુ જિંદગીમાં ઉતારીએ તો દુઃખ દૂર થાય. પહેલું એમણે કહ્યું, ઉપરના ભાગે મીણબત્તી ઉપર મૂકેલી છે માટીની ચરોડીમાં પીળા રંગની, એની ઉપર લખેલું છે
દ્રષ્ટિ, યોગ્ય દ્રષ્ટિ હોવી જોઈએ. બાજુમાં મીણબત્તી છે ત્યાં લખ્યું છે યોગ્ય સંકલ્પ, યોગ્ય વિચાર હોવા જોઈએ. ત્રીજી મીણબત્તીમાં લખ્યું છે આપણી વાણી યોગ્ય હોવી જોઈએ જેથી કોઈ ઝઘડા ના થાય. ચોથું, આપણો વ્યવહાર એવો હોય કે જેથી દુઃખ ઊભું ના થાય. પાંચમું, આપણી આજીવિકા, રોટલો તો બધાને કમાવો છો, પણ એ કમાવાની એક રીત છે. દુનિયામાં સૌથી મોટો ધંધો અત્યારે શસ્ત્રો, હથિયારો બનાવવાનો છે. વિમાનો, મિસાઇલો, બોમ્બ મારા, અબજો રૂપિયાના ખર્ચે. આજીવિકાના કારણે દુઃખ ઊભું થઈ રહ્યું છે. છઠ્ઠું એમણે કહ્યું કે યોગ્ય પ્રયત્ન, આપણા કર્મ છે યોગ્ય હોવા જોઈએ. સાતમું એમણે કહ્યું કે ધ્યાન, જે પણ કરીએ છીએ ધ્યાન સાથે કરીએ. અને આઠમું છે સમાધિ. સમાધિ એટલે આપણી તમામ શક્તિ એક યોગ્ય માર્ગે વળી જાય જેથી બધાનું સમાયોજનમાં થઈ શકે. તો આ સંદેશો આ મીણબત્તી આપે છે. છેલ્લે અહીંયા તમે જોશો તો એક વાટકીમાં દાણા મૂકેલા છે. કોઈ ઊંચું કરશે પહેલ? ઘઉંના દાણા છે. શા માટે દાણા અહીંયા મૂક્યા? અત્યારે બાળકો મરી રહ્યા છે તે ભૂખ મરણના કારણે મરી રહ્યા છે. જમવાનું દુનિયામાં પુષ્કળ, લોકો આપવા જાય છે ત્યાં, પણ સામે ગોળીબાર થાય છે કે જેથી ખાવાનું બાળકો સુધી પહોંચે નહીં. એટલા માટે જમવાનું હોવા છતાં બાળકો મરી રહ્યા છે. છેલ્લે એક નાનકડી વાર્તા. ભારતમાં જેને નોબેલ પ્રાઇઝ મળ્યું સૌથી પહેલું, કવિવર રવિન્દ્રનાથ ટાગોર. રવિન્દ્રનાથ ટાગોરનું એક સુંદર કવિતા છે રાજાધિરાજ. રાજાની સવારી નીકળી છે રથ ઉપર અને ગરીબ માણસ ભિક્ષા માંગવા નીકળ્યો છે. ઘરે ઘરે ફરીને દાણા માંગે છે અને એને મન થાય છે કે રાજા આવે છે, હું એવી જગ્યાએ ઊભો રહું કે રાજાની નજર મારા પર પડે. અને ખુશ થઈને રાજા જો સોનાનો હાર મને આપી દે તો આખી જિંદગી મારે કંઈ ચિંતા નહીં કરવાની. એટલે કઈ જગ્યાએ ઊભો રહું, ઝાડ ઉપર ઊભો રહું, ક્યાં જવું? છેલ્લે એક ઊંચી જગ્યા છે, શોધે છે કે નજર પડે જ પડે. રાજાની સવારે આવે છે ધૂળ ઉડાડતી અને બરાબર ત્યાં રથના પેડા રોકાઈ જાય છે એની સામે. આનું હૃદય ધબકે છે કે હા, રાજાની નજર મારા પર પડી, હમણાં હાથ નીકળશે અંદરથી મને આપવા માટે. હાથ નીકળ્યો, પણ હાથ આવો નીકળ્યો માંગવા માટે કે મને આ કંઈ આપ. ભિખારી ચિંતામાં પડી ગયો, શું આપવું? એણે થોડા દાણા એની પાસે હતા, થેલીમાં ભીખ માંગેલા, એમાંથી ઘઉંનો દાડો એમની હથેળીમાં મૂક્યો અને રાજાની સવારી જતી રહી. ભિખારી રડવા લાગ્યો, વિલાપ કરવા લાગ્યો. તો રાજા છે કે ભિખારી? મારા કરતાં પણ મોટો ભિખારી નીકળ્યો, મારો એક દાણો લઈ ગયો. એની ઘરે ગયો, જમ્યા બાદ દીવો સળગાવીને બધા દાણા ખાલી કર્યા. જોયું કે કંઈ ચમકે છે. એક દાણો સોનાનો હતો. અને પછી રડે છે કે મેં આટલી શું કંજૂસાઈ કરી, બધા આપી દીધા હોત તો. આજનો સંદેશ એક જ છે, ઘઉંના દાણા જેટલી કરુણા માનવના જીવનમાં આવે તો પેલેસ્ટાઇન જેવી પરિસ્થિતિ સર્જાય નહીં. તમે બધા અહીંયા બેઠા છો, બધાને ધન્યવાદ. આ બધા મિત્રો અહીંયા બેઠા છે એટલા માટે છે. આ મીણબત્તી અને સાથે 1000 નાની મીણબત્તીઓનું સર્જન આ બધા લોકોએ કર્યું છે. ઇન્દુબેન પણ ત્યાં છે, એમની આગેવાની નીચે રાત દિવસ તમે બધાએ મહેનત કરી છે. ઘણા કહે છે કે આ મીણબત્તી અહીંયા રહેવાની છે, મારા ઘરે સંદેશો બધાને ગામમાં આપું તો શું કરવા માગું છું? તો એના માટે આ એક મીણબત્તી અહીંયા પણ છે. નાનકડી મીણબત્તી છે, એમાં લખ્યું છે પીસ, શાંતિ. પીસ ઓવર પોલિટિક્સ. મહેરબાની કરીને રાજકારણ એવું ના કરો કે એનાથી નિર્દોષ લોકોની હત્યાઓ થાય. લોકોની ઈચ્છા રાજકારણમાં નથી, શાંતિ સ્થપાય એની છે. અહીંયા લખ્યું છે
વસુધૈવ કુટુંબકમ. આ વિશ્વ એ કુટુંબ છે, આ ભારતની સંસ્કૃતિ છે. આપણે બધા ભારતમાં બેઠા છે, દુનિયા આખું કુટુંબ છે, એટલે આપણે બધા મહેનત કરીને સંદેશો અહીંયા આપવા માંગીએ છીએ. તમે બધા ધન્યવાદ કે તમે નાની ઉંમરે આ મોટો અનુભવ તમે કર્યો પેલેસ્ટાઇનના કારણે. તમે જિંદગીમાં ખૂબ આગળ વધો એવી શુભેચ્છાઓ. અને જે પણ દર્શકો મિત્રો છે એ બધાને વિનંતી, પૈસા અગત્યના નથી. ફૂલ આપો, ફૂલની પાંખડી આપો, 1 રૂપિયો આપો, 10 રૂપિયા આપો, 1000 રૂપિયા આપો, જેટલા આપો એટલા આપો. જે પણ પૈસા આ મીણબત્તીમાંથી બચશે એની દવાઓ ખરીદવાની છે, જેથી આ બાળકોને મોકલાવી શકે. જય ભીમ.